અને હવે વાત કરવી છે વેકેશનની. આમ તો વેકેશનની વાત આવે એટલે એવું લાગે કે હાશ, છુટકારો, કામકાજમાંથી રાહત, આરામ, મોજ મસ્તી, આનંદ, આવું બધું. પણ આ વાત મારા તમારા વેકેશનની નથી. આ વાત વેકેશનની એવી છે કે જેમાં આનંદ નહીં, ચિંતા વધી જાય. આ વાત ચોમાસાના વેકેશનની છે. હજી તો માંડ માંડ અડધી સિઝન પૂરી થઈ અને ત્યાં મોન્સૂન મિની વેકેશન પર ઉતરી ગયું છે. એટલે ચોમાસાએ કેટલાક દિવસનો બ્રેક લીધો છે, રજા લીધી છે. એક તો પહેલા જ વરસાદ રોકાયો અને ખેતરમાં લહેરાઈ રહેલો પાક પાણી ઝંખી રહ્યો છે. ત્યારે હવે મોન્સૂનના વેકેશનથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ચોમાસાના રંગમાં ભંગ, આકાશ બન્યું કોરું ધાકોર. નથી સંભળાતી ગાજવીજ, નથી બંધાતા વરસાદી વાદળ. ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાયો છે. છેલ્લે સારો એવો વરસાદ જુલાઈની 27-28 તારીખે પડ્યો હતો, જે બાદથી રાજ્યમાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. ક્યારેક ઉત્તરમાં ઝાપટા પડે છે, તો ક્યારેક દક્ષિણમાં, તો ક્યારેક સૌરાષ્ટ્રમાં. પણ ધરતીની તરસ બુજાય એવો વરસાદ નથી પડતો. ધરતીમાંથી વરાપ નીકળી રહી છે, કારણ કે વરસાદી વાદળો રજા પર ઉતર્યા છે. ચોમાસું રજા પર, મોન્સૂનનું મિની વેકેશન. વરસાદ નહીં, ગરમી પડશે. તાપમાનનો પારો ઊંચકાશે. જી હા, હાલ રાહ જોવડાવી રહેલું ચોમાસું રજા પર ઉતરી ગયું છે. આકાશ કોરું ધાકોર બન્યું છે. નથી ગાજવીજ સંભળાતી, નથી વરસાદી વાદળો બંધાઈ રહ્યા. વાદળોની અવરચંડાઈથી ખેડૂતો પરેશાન થયા છે. શરૂઆતમાં થયેલા સારા વરસાદ બાદ મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી નાખી હતી. ખેડૂતોને સોળાની વર્ષ થવાની આશા હતી. આગાહી પણ હતી કે એક બે નહીં 4-4 સિસ્ટમ વરસશે. જોકે મેઘાડંબર ઠગારા નીકળ્યા, જેના કારણે હાલ ખેતરોમાં ઊભા પાકનો જીવ સુકાઈ રહ્યો છે. ચાલુ વર્ષે ચોમાસાની સારી શરૂઆતના કારણે ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સોળાની વરસ થશે. સમયાંતરે વરસાદ તો સારો થયો જ છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ખેંચાયો છે, જેના કારણે મગફળી, કપાસ, ડુંગળી સહિતના જે ઊભા પાકો છે તેને પાણીની તાતી જરૂરિયાત અત્યારે જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના અનેક ગામો છે કે જેની અંદર મગફળી છે એ ફૂલ આવવા તરફ અથવા તો ઉગી નીકળી હોય એ પ્રકારના દ્રશ્યો છે, પરંતુ છેલ્લા 4-5 દિવસથી વરસાદ ખેંચાવાથી ખેડૂતોની અંદર ચિંતા પ્રસરી છે. જો આગામી એક સપ્તાહમાં સારો વરસાદ નહીં આવે તો ખેડૂતોનું જે સોળાની વરસ થવાનું સપનું હતું તે ક્યાંક ધૂંધળું થઈ શકે છે. હાલ તો વરસાદી ઝાપટા શરૂ થતાં જ ખેડૂતો છે તેમને આશા જાગી છે કે સોળાની વરસની જે આશા હતી એ પૂરી થશે, પરંતુ જો વરસાદ ખેંચાશે તો આશા ઠગારે નીવડી શકે છે. વગર વરસાદે ખેડૂતોના પાક સુકાતા ખેડૂતો પોતાની નજરે જ પોતાની બરબાદી જોઈ રહ્યા છે. પણ કુદરતની મનમાની સામે લાચાર ધરતીપુત્રો કરે તો કરે શું? જે નિષ્ઠુર બનેલા કુદરતનો માર મૂંગા મોઢે સહન કરી રહ્યા છે. પણ કહેવાય છે ને, આશા અમર છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે જન્માષ્ટમી સુધીમાં જો વરસાદનો એકાદ રાઉન્ડ આવી જાય તો પાક બચી જાય. વાવણી તો બહુ વાવણી લાયક સારો એવો વરસાદ થયો હતો, પણ છેલ્લા 10-12 દિવસથી આ વરસાદ ખેંચાણો છે અને પાણીની ભયંકર પરિસ્થિતિ સર્જાણી છે. અમુક ખેડૂત પાસે પાણીના સ્ત્રોત છે, પણ જાજા ભાગે ખેડૂતને હજી કૂવામાં કે બોરમાં ક્યાંય પાણી ચડ્યા નથી અને મોલ સારી વનકમાં છે અત્યારે, પણ પાણીની બહુ ખૂબ તાણ પડી છે. અને આમ જોવા જઈએ તો અત્યારે ક્યારેક ઝાપટા પણ આવી જાય છે. મગફળીની જો વાત કરીએ તો અત્યારે મગફળી થઈ ગઈ છે, અત્યારે 40-45-50 દિવસની થઈ ગઈ છે. આમ મગફળીનો ટાઈમ 100 થી 120 દિવસની મગફળીના દિવસો હોય. અત્યારે ખાસ મગફળીને વરસાદની જરૂર છે, તો બધા ખેડૂતો આશા રાખીને બેઠા છે કે ભાઈ જન્માષ્ટમી ઉપર સારો વરસાદનો રાઉન્ડ આવી જાય એવી સૌને આશા છે, પણ અત્યારે ખાસ જરૂરિયાત છે. ખેડૂતો જન્માષ્ટમી સુધી એકાદ વરસાદી રાઉન્ડની રાહ જોઈને બેઠા છે, પણ મોન્સૂનનો મિજાજ નરમ નહીં ગરમ લાગી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે હાલ ગુજરાત પર કોઈ એવી વરસાદી સિસ્ટમ સક્રિય નથી જે વરસાદ લાવી શકે. मॉनसून ट्रफ हाल नॉर्मल पोजीशन थी उत्तर तरफ सरकी રહ્યું છે. अभी जो सिनोप्टिक सिचुएशन का रिगार्डिंग बात करें तो मानसून ट्रफ अभी पास कर रहा है. नॉर्मल से अभी थोड़ा सा उत्तर में है. अमृतसर, देन पटियाला, मुजफ्फरनगर, खेरी, वाल्मीकि नगर, देन उत्तर पूर्व दिशा में अरुणाचल प्रदेश तक विस्तृत है मानसून ट्रफ लाइन. હવામાન વિભાગનું કહેવું છે કે હાલ વરસાદની કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળી શકે છે. आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक मतलब
5 अगस्त से लेकर 11 अगस्त तक हल्का से मध्यम बरसात कुछ एक स्थानों में राज्यों में होने का पूर्वानुमान है। अभी हमारा जो अहमदाबाद के लिए और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है वो हल्का से मध्यम बरसात रहेगा, ठंडा शहर के साथ। બીજી બાજુ રાજ્યમાં વરસાદ રોકાતા તાપમાનમાં વધારો થઈ શકે છે. લોકો અત્યારથી જ ઉકળાટ અને બફારાનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં તાપમાનનો પારો 33 થી 34 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને જો હજુ વરસાદ નહીં પડે તો આગામી સમયમાં તાપમાન હજુ ઊંચું જાય તેવી શક્યતા છે. તાપમાનનો પારો ઊંચકાઈ 36 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે કે 15 ઓગસ્ટ સુધી મોન્સૂન બ્રેક રહેશે. 15 ઓગસ્ટ બાદ ચોમાસુ સિસ્ટમ સક્રિય થશે અને તે બાદ 17 તારીખથી મજબૂત સિસ્ટમ સારો એવો ભારે વરસાદ લાવશે. તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 17 તારીખની સિસ્ટમ સમગ્ર રાજ્યમાં તૂટી પડશે, જે નદીઓમાં પૂર લાવે તેવી શક્યતા પણ છે. આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સરદાર સરોવર ડેમની પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ લેવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. આમ હાલ ચોમાસું રજા પર ઉતરી ગયું છે, જે 15 તારીખ સુધી એક મિની વેકેશન પર જશે. જો કે આ વચ્ચે કેટલાક વિસ્તારમાં ઝાપટા જરૂર પડશે, પણ ધરતીપુત્રોને ઝાપટા નહીં સારો વરસાદ જોઈએ છે, જે હાલ તો 15 ઓગસ્ટ સુધી દેખાતો નથી. ત્યારે આ મિની વેકેશન ખેડૂતોના માથે આફત બનીને મંડરાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.